તમારું સ્વાગત છે। આપણે વાત કરતા હતા ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા। એમાં આપણે કાલપિયરસ પદ્ધતિની વાત કરતા હતા। વિષમતા અને વિષમતા શોધતા હતા। એના દાખલા આપણે 5.1 ના ટોટલ આપણે 3 દાખલા પૂરા કર્યા હતા। ત્યાર પછી છે દાખલા નંબર 4। દાખલા નંબર 4 ની રકમ બોલું છું। આંકડાશાસ્ત્રના ધોરણ 11 ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આઈટીઆઈ કંપનીના નફા એટલે કે કરોડમાં અંગેની માહિતી એકઠી કરેલી છે। એમાં કંપનીનો નફો 5 થી 7 કરોડો એવા કંપનીની સંખ્યા છે 5, કંપનીનો નફો 7 થી 9 કરોડો એવા કંપનીની સંખ્યા છે 12, કંપનીનો નફો 9 થી 11 કરોડો એવા કંપનીની સંખ્યા છે 20, કંપનીનો નફો 11 થી 13 કરોડો એવા કંપનીની સંખ્યા છે 8, કંપનીનો નફો 13 થી 15 કરોડો એવા કંપનીની સંખ્યા છે 3 અને કંપનીનો નફો 15 થી 17 કરોડો એવા કંપનીની સંખ્યા છે 2। તો આ પરથી કાલપિયરસ પદ્ધતિથી વિષમતા શોધો અને એનું અર્થઘટન કરવાનું છે। તો આપણને ખબર છે કે વિષમતા ગણવાનું કે એટલે કે પહેલો મધ્યક આવે એટલે કે મધ્યક સુધીની આપણે પ્રોસેસ બધી કરી લઈએ કે પહેલું ખાનું વર્ગ, બીજું fi, ત્રીજું xi, ચોથું ui અને પાંચમું આવશે fi ui। હવે તો કે વર્ગ ક્યાં ક્યાં એક પાસે તો કે 5 થી 7, 7 થી 9, 9 થી 11, 11 થી 13 અને 13 થી 15, 15 થી 17 અને છેલ્લું ખાનું છે આવશે કુલ। આવૃત્તિ કેટલી આપેલી 5, 12, 20, 8, 3 અને 2 એટલે ટોટલ કેટલી આપેલી 50। xi બધી લઈ તો કેટલી આવશે 8 પછી 10 સોરી અહીંયા આવશે 6, 8, 10, 12, 14 16। ui ગોતી લઈએ તો ui બરાબર આપણે શું લઈ લઈએ છીએ તો કે ui બરાબર આપણે લઈ લઈએ છીએ અહીંયા 1 એટલે 0 1 2 અહીં કોણ આવશે 1 2 અને 3 આપને ખબર ui નું સૂત્ર શું થાય xi - x c। હવે 0 ના 0 હવે શું થશે તો કે fi * ui એટલે -10, 12 * 1 એટલે -12, 8 * 1 એટલે 8, 3 * 2 એટલે 6, 3 * 2 એટલે 6 અને બધાયનો સરવાળો કરશો એટલે કેટલો થશે તો કે -2। તો સૌપ્રથમ આપણે પેલા મધ્યક ગોતી લઈએ। મધ્યકનું સૂત્ર આપણે ખબર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા c। x બાર ના x બાર એમનો a એટલે આપણે કેટલા ધર્યા છે તો કે 10 પ્લસ સિગ્મા fi ui કેટલા મળ્યા તો કે -2 છેદમાં fi એટલે 50 ગુણ્યા c એટલે કેટલા છે તો કે 2। x બાર બરાબર શું થશે 10 પ્લસ પ્લસ માઈનસ સોરી માઈનસ 2 દુને 4 ભાગ્યા 50। x બાર બરાબર શું થશે -0.8 સોરી 0.08। હવે 10 માંથી 0.08 ને બાદ કરશો શું આવશે 9.92 કરોડ। તો મધ્યક મળી ગયો શું 9.92 કરોડ। હવે આપણે ચેક કરવાનું છે કે બહુલક મળે છે કે નહીં। તો દાખલાની રકમ જો તો એકેય આવૃત્તિ ડબલ વાર આવતી નથી એટલે કે પહેલી કન્ડિશન એ સેટિસ્ફાઈ થાય છે। બીજું તો કે વર્ગ લંબાઈ બધાયમાં સમાન છે તો બધાયમાં વર્ગ લંબાઈ કેવી છે સરખી। તો વર્ગ લંબાઈ સરખી છે એટલે બહુલક મળશે એટલે કે બહુલક મળે એટલે આપણે પેલા બહુલકની ગણતરી કરવી પડશે। તો બહુલકમાં આપણે ખબર છે શું આવે fm f1 f2 પછી l અને c। તો c આપણને ખબર છે કેટલા મળશે તો કે 2। હવે fm એટલે સૌથી મોટી તો સૌથી મોટી કોણ છે તો કે 20 એટલે fm એટલે 20 એની ઉપર હોય ને કહેવાય f1 ઉપર એટલે કોણ છે 12 નીચે હોય ને કહેવાય f2 એટલે કોણ છે 8 અને fm ના સ્થાનમાં અધસીમા કોણ છે તો કે 9। તો કે બહુલકનું સૂત્ર મૂકી દઈએ તો સૂત્ર શું થશે તો કે બહુલકને દર્શાવવા m0 વડે। m0 બરાબર સૂત્ર શું છે તો કે l પ્લસ fm માઈનસ f0 સોરી fm માઈનસ f1 છેદમાં 2 fm માઈનસ f1 માઈનસ f2 ગુણ્યા c। હવે તો કે l એટલે કેટલા આપેલા છે l એટલે 9 તો l ની કિંમત છે 9 પ્લસ fm એટલે 20 f1 એટલે 12 છેદમાં
2 ગુણ્યા 20 માઈનસ 12 માઈનસ F2 એટલે 8 ગુણ્યા C એટલે આપણે કેટલા આપ્યા છે 2 9 ના 9 12 માંથી 20 કાઢો સોરી 20 માંથી 12 કાઢો એટલે 8 ગુણ્યા 2 એટલે 16 20 દુ 40 12 ના 20 9 ના 9 પ્લસ 16 ના 16 40 માંથી 20 છે એટલે 20 9 ના 9 16 ભાગ્યા 20 કરશો એટલે જવાબ આવશે 0.8 એટલે શું થઈ ગયું 9.8 કરોડ આ શું મળ્યું તો કે બહુલક હવે વિષમતાંક આપણે જોતો હોય તો વિષમતાંકનું આપણે સૂત્ર ખબર છે વિષમતાંકનું સૂત્ર શું છે તો વિષમતાંકનું સૂત્ર છે વિષમતાંકનું સૂત્ર શું છે તો કે j બરાબર x બાર માઈનસ m0 છેદમાં s એટલે પ્રમાણિત વિચલન તો આપણે પેલા પ્રમાણિત વિચલન ગોતવું પડશે તો પ્રમાણિત વિચલનનું સૂત્ર શું છે s બરાબર કૌંસ વર્ગમૂળમાં સિગ્મા fi નો સ્ક્વેર આખાઈના છેદમાં n માઈનસ સિગ્મા fi ના છેદમાં n આખાઈનો સ્ક્વેર ગુણ્યા c તો fi આપણી પાસે છે પણ fi નો સ્ક્વેર આપણી પાસે નથી એટલે આપણે શું કરશું તો કે fi નો સ્ક્વેર મેળવી દઈશું fi નો સ્ક્વેર શું થશે તો કે fi છે પાછું એની અંદર ui ગુણી નાખો એટલે fi નો સ્ક્વેર થઈ જાય તો કે 10 ગુણ્યા 2 એટલે 20 12 એકા 12 0 0 8 6 12 3 6 18 અને fi નો સ્ક્વેર કેટલો મળશે તો કે 70 તો અહીં કિંમત મૂકી દો s બરાબર fi નો સ્ક્વેર 70 ભાગ્યા 50 માઈનસ fi એટલે કેટલા મળ્યા તો કે -2 છેદમાં 50 આખાઈનો સ્ક્વેર ગુણ્યા c એટલે 2 ચાલો 70 ભાગ્યા 50 કરશો એટલે કેટલા આવશે તો કે 70 ભાગ્યા 50 કરશો એટલે જવાબ આવશે 1.4 માઈનસ 2 ભાગ્યા 50 કરશો એટલે જવાબ આવશે 0.04 અને એનો વર્ગ કરશો એટલે કેટલો થશે તો કે 0.0016 ગુણ્યા 2 s બરાબર 1.4 માંથી 0.0016 ને બાદ કરશો એટલે જવાબ આવશે 1.3984 ગુણ્યા 2 અને 1.39 નું વર્ગમૂળ કાઢશો એટલે જવાબ આવશે 1.1825 ગુણ્યા 2 અને એ બેનો ગુણાકાર કરશો કેટલો આવશે તો કે 2.37 કરોડ તો વિષમતાંક જોઈ છે તો વિષમતાંક આપણે ખબર છે કે x બાર માઈનસ m0 x બાર કેટલો મળ્યો તો કે 9.92 માઈનસ m0 એટલે તો કે 9.8 અને છેદમાં s એટલે કેટલો જવાબ આવશે તો કે 2.37 અને આ બધાયનું સાદુરૂપ આપશો એટલે જવાબ કેટલો મળશે તો કે 0.05 તો તમને વિષમતાંક કીધો તો વિષમતાંક મળી ગયો તો છેલ્લે તમને એનું અર્થઘટન કરવાનું કીધું છે તો અર્થઘટન કેટલું થશે તો કે વિષમતાંક કેટલો મળ્યો તો કે 0.05 એનો મતલબ એવો કે કેવું છે તો કે ધન વિષમ તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 4 કમ્પ્લીટ થાય છે હવે જોઈએ દાખલા નંબર 5 પાંચમા દાખલાની રકમ છે કે નીચે આપેલા આવૃત્તિ વિતરણના 38 કંપનીઓનો વાર્ષિક ઘસારાની રકમ લાખમાં આપેલી લાખને લગતી છે તો વાર્ષિક ઘસારાની રકમ 7 લાખ હોય એ કંપનીની સંખ્યા છે 2 વાર્ષિક ઘસારાની રકમ 9 લાખ હોય એ કંપનીની સંખ્યા છે 3 વાર્ષિક ઘસારાની રકમ 10 લાખ હોય એવા કંપનીની સંખ્યા છે 4 વાર્ષિક ઘસારાની રકમ 11 થી 20 લાખ હોય એવા કંપનીની સંખ્યા છે 7 વાર્ષિક ઘસારાની રકમ 21 થી 24 લાખ હોય એવા કંપનીની સંખ્યા છે 12 અને વાર્ષિક ઘસારાની રકમ 25 થી 36 લાખ હોય એવા કંપનીની સંખ્યા છે 10 તો આ માહિતીનો ઉપયોગ કરી કાલપેરસની પદ્ધતિથી વિષમતા જો આ પહેલી વાર વિષમતા ગોતવાનો હું આગળના જેટલા દાખલા ગણ્યા એમાં આપણે વિષમતા ક્યાંય ગોતેલું નથી પણ આમાં તમને પૂછેલું છે વિષમતા શોધો અને વિષમતાંક શોધો અને વિષમતાનો પ્રકાર જણાવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો રકમ જોતા જ એવું લાગે છે કે અડધી રકમ છે એ વર્ગ વગરની આપેલી છે અને અડધી રકમ વર્ગવાળી આપેલી છે તો એનો મતલબ એવો કે જ્યારે આવું આપેલું હોય ત્યારે બહુલક આમાં મળે નહીં બહુલક ન મળે એટલે આપણે મધ્યસ્થી દાખલો ગણવો પડશે તો જોઈએ આપણે પેલું આપણે ખાનું શેનું બનાવશે તો કે વર્ગ કેટલા આપેલા છે 7 9 10 પછી 11 થી 12 સોરી 11 થી 20 પછી 21 થી 24 25 થી 36 અને છેલ્લું ખાનું શેનું આવશે તો કે કુલ અને આવૃત્તિ કેટલી આપેલી 2 3 4 7 12 ને 10 ટોટલ કેટલી કંપની હતી તો કે 38
ત્રીજું ખાનું આવશે xi નું, તો કે પેલી xi 7 કા 7, બીજી 9, ત્રીજી 10, 11 થી 12 ની xi શોધશો એટલે જવાબ આવશે 15.5, પછી 22.5 અને પછી 30.5. તો આ xi મળી ગઈ. હવે આપણને ખબર છે કે ગોતવાનું શું હોય, તો કે મધ્યક ગોતવાનું હોય. તો મધ્યકનું સૂત્ર આમાં ટૂંકી રીત વાળું નહીં, અને આપણે સીધી રીત જ મૂકી દઈએ. ક્યુ સિગ્મા fi xi ના છેદમાં n. તેનો મતલબ એવો કે આપણી પાસે fi xi નથી, એટલે આપણે શું કરશું તો કે પહેલા fi xi મેળવી લઈશું. તો કે આ બેનો ગુણાકાર કરશો કેટલો આવશે, તો કે 14, આ બેનો તો કે 27, 10 ચોક 40, પછી 15.5 ગુણ્યા 7 કરશો એટલે જવાબ આવશે 108.5, પછી આવશે 270, પછી આવશે 305, અને બધાયનો સરવાળો કેટલો આવશે તો કે 764.5. તો કે મધ્યક ગોતીએ એટલે શું થશે તો કે 764.5 ભાગ્યા n એટલે 8. બેનો ભાગાકાર કરશો એટલે જવાબ કેટલો આવશે તો કે 20.12. તો કે x બાર આપણે મળી ગયો કેટલો તો કે 20.12 આપણે xi મળ્યો. હવે આપણે ગોતવાનું કોણ થશે તો કે મધ્યસ્થ, કારણ કે આમાં બહુલક મળતો નથી. બહુલક ન મળતો હોય તો મધ્યસ્થ ગોતવા આપણે ખબર છે સૌપ્રથમ શું આવે તો કે n/2. n એટલે આપણી પાસે છે 38/2 નું અવલોકન. 38/2 એટલે 19 નું અવલોકન. પણ 19 નું અવલોકન જોવાનું શેમાં હોય તો કે CF માં. તો કે આપણે હવે શું કરશું તો કે CF મેળવી લેશું. તો કે છેલ્લું ખાનું CF નું રાખો. તો કે પહેલી CF કેટલી થશે 2, પછી 3, પછી 3 ને 4, 2, 3 ને 2, 5, 5 ને 4 9, 9 ને 8 7 16, 16 ને 12 28, 28 ને 10 38, એટલે CF મળી ગઈ 19. હવે 19 નું અવલોકન છે એટલે 19 કરતા તરત જ મોટું આવે 28, અને 28 માં બધી વસ્તુ જોવાની થશે. તો આપણે ખબર છે કે મધ્યસ્થમાં કોણ આવે તો કે L આવે, પછી CF આવે, F આવે અને C આવે. ચાલો 28 માં તો પહેલા C ગોતી લ્યો, એટલે શું થશે તો કે 24 - 21. એનો મતલબ એવો કે વર્ગ લંબાઈ કેટલી તમને મળશે તો કે વર્ગ લંબાઈ તમને મળશે 4. શું કામ એ તો કે અહીંયા તમને અનિવારક વર્ગ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું છે. જ્યારે અનિવારક વર્ગ પ્રકારનું આવૃત્તિ વિતરણ આવે ત્યારે શું કરવાનું તો કે સૌ પહેલા એને નિવારકમાં ફેરવવાનું, એટલે કે 21 થી 24 ને તમે નિવારકમાં ફેરવશો એટલે થશે કોણ તો કે 20.5, અને આમાં શું કરો છો +5 એડ કરો છો એટલે 24.5. હવે તો કે હવે વર્ગ લંબાઈ ગોતો તો કે 24.5 માંથી 20.5 બાદ કરો એટલે જવાબ આવશે 4. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે અનિવારક વર્ગ પ્રકારનું વિતરણ આવે અને એને તમારે નિવારકમાં પહેલા ફેરવવાનું, પછી તમને વર્ગ લંબાઈ મળશે. આવું આપણે ચેપ્ટર નંબર 2 માં શીખી ગયા. હવે તો કે L માં પણ એવું જ. L તમને 21 નહીં આવે. શું કામ કારણ કે અનિવારક વર્ગ પ્રકારનું છે એટલે L કેટલો આવશે તો કે 20.5. પછી આવૃત્તિ એટલે તો કે 28 ના ખાનામાં આગળ F આવ્યું એટલે આવૃત્તિ કહેવાય, આવૃત્તિ છે 12, અને CF નું ઉપરનું ખાનું એટલે 16. હવે તો કે મધ્યસ્થનું સૂત્ર મૂકી દો. તો કે મધ્યસ્થનું સૂત્ર શું થશે તો કે ભાઈ m બરાબર L પ્લસ n/2 માઈનસ CF છેદમાં n ગુણ્યા C. L એટલે આપણી પાસે કેટલા છે 20.5, n/2 એટલે 19, CF એટલે 16, F એટલે 12 અને C એટલે 4. 20.5 પેલા શું કરશો 19 માંથી 6 જાય એટલે કેટલા આવશે સોરી 19 માંથી 16 જાય એટલે 3, 3 ચોક 12, એટલે ઉપર 12 નીચે 12, 12 ભાગ્યા 12 એટલે જવાબ કેટલો આવશે તો કે 1. એટલે 20.5 પ્લસ 1 એટલે જવાબ આવશે 21.5. આ કોણ મળી ગયો મધ્યસ્થ. મધ્યસ્થ કેટલો મળ્યો તમને 21.5. હવે આપણે જોઈ છે વિષમતા અને વિષમતા. તો આપણે ખબર છે વિષમતા અને વિષમતાંક એટલે આપણે પ્રમાણિત વિચલન પહેલા ગોતવું પડશે, કારણ કે વિષમતાંકમાં આપણે પ્રમાણિત વિચલનની જરૂર પડે. એટલે કે એક ખાનું કયું આવશે fi xi નો સ્ક્વેર. એટલે કે fi xi એટલે શું કરવાનું તો કે પાછું xi ને ગુણી દો એટલે પેલો કેટલો આવશે તો કે 98, એટલે કે 14 * 7, પછી 27 * 9 કરશો એટલે 243, એના પછીનો આવશે 400, એના પછીનો આવશે 1681.75, એના પછી આવશે 6000,
અને 9302.50 અને બધાયનો સરવાળો કરશો કેટલો આવશે તો કે 17800.25 તો fi xi નો સ્ક્વેર મળી ગયો એટલે કે પ્રમાણિત વિચલન આપણે ગોતી લીધું પ્રમાણિત વિચલન આનું સૂત્ર શું છે તો કે s બરાબર જો અહીંયા xi વાળું નથી સોરી di વાળું નથી di વાળું તો એટલે xi વાળું સૂત્ર આપણે શીખી ગયા કે કયું સિગ્મા fi xi નો સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા fi xi ના છેદમાં n આખા નો સ્ક્વેર ચાલો સિગ્મા fi xi નો સ્ક્વેર કેટલો મળ્યો 17825 ભાગ્યા n એટલે 38 માઈનસ fi xi કેટલો મળ્યો તો કે 764.5 ભાગ્યા n એટલે 38 આખા નો સ્ક્વેર ચાલો 17825 ભાગ્યા 38 કરશો એટલે જવાબ આવશે 468.43 માઈનસ 764.5 ભાગ્યા 38 કરશો એટલે જવાબ આવશે 20.12 અને 20.12 નો વર્ગ કરશો એટલે જવાબ આવશે 404.81 બેની બાદબાકી કરશો એટલે જવાબ કેટલો આવશે તો કે 63.62 અને એનું વર્ગમૂળ કાઢશો એટલે જવાબ કેટલો આવશે તો કે 7.58 તો પ્રમાણિત વિચલન કેટલો મળ્યો તો કે 7.98 હવે આપણે શું ગોતવાનું છે તો કે વિષમતા તો વિષમતામાં બહુલક નથી આપેલો એટલે આપણે ખબર છે વિષમતાનું સૂત્ર શું થાય તો કે sk બરાબર 3 વખત x બાર માઈનસ m છેદમાં સોરી વિષમતાનું સૂત્ર થઈ ગયું sk બરાબર 3 વખત x બાર માઈનસ m 3 ના 3 x બાર એટલે કેટલો છે તો કે 20.12 અને m કેટલો મળ્યો તો કે 21.5 20.12 માંથી 21.5 બાદ કરશો એટલે જવાબ આવશે -1.38 અને એનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે -4.14 તો વિષમતા કેટલો મળ્યો તો કે -4.14 અને વિષમતા ગોતવાનો કોણ તો વિષમતાનું સૂત્ર શું છે તો કે j બરાબર 3 કૌંસમાં x બાર માઈનસ m અપોન s 3 કૌંસમાં x બાર માઈનસ m કેટલો મળ્યો તો કે -4.14 અને s કેટલો મળ્યો તો કે 7.98 અને આ બેનો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે -0.52 હવે તમને આમાં અર્થઘટન કરવાનું કીધું હતું પણ સોરી વિષમતાનો પ્રકાર કીધો તો વિષમતાનો પ્રકાર કીધો છે વિષમતાનો પ્રકાર નથી કીધો તો વિષમતાનો પ્રકાર કેવો મળ્યો તો કે ઋણ એટલે લખી નાખવાનું sk બરાબર -4.14 એ ઋણ વિષમતા છે રેડી તો આ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 કમ્પ્લીટ થઈ ગયા હવે જોઈએ આપણે દાખલા નંબર 6 દાખલા નંબર 6 ની રકમમાં કાપડ બનાવતી 35 કિલોની એક માસમાં ઋણનો વપરાશની 1000 ગાસડીઓ નીચે પ્રમાણે આપેલી છે એમાં ઋણનો વપરાશ 0 થી 2000 ગાસડી હોય એમાં મિલની સંખ્યા છે 3 2 થી 6000 ગાંસડીઓ હોય એવા મિલની સંખ્યા છે 10 6 થી 12000 ગાંસડીઓની સંખ્યા હોય મિલની સંખ્યા છે 7 12 થી 20000 એવા ગાંસડીઓ હોય એવા મિલની સંખ્યા છે 12 અને 20 થી 22000 ગાંસડીઓ હોય એવા મિલની સંખ્યા છે 3 તો આ માહિતી ઉપરથી કાલ પિયર્સની પદ્ધતિનો વિષમતા અને વિષમતાંક શોધવાનો છે અને વિષમતાંકનો પ્રકાર જણાવવાનો છે એટલે કે આપણે આગળના દાખલામાં જે વિષમતાંકનો પ્રકાર જણાવેલો છે એવી રીતના વિષમતાંકનો પ્રકાર જણાવવાનો છે પણ રકમ છે રકમમાં નજર ફેરવતા આપણને ખબર પડે છે કે વર્ગ કેવા છે તો કે અનિયમિત આપેલા છે વર્ગ અનિયમિત આપેલા હોવાથી અહીંયા આપણે બહુલક મળશે નહીં બહુલક ન મળે તો આપણે શું ગોતવું પડે તો કે મધ્યસ્થ ગોતવો પડે એટલે કે આ દાખલો મધ્યસ્થથી આપણે દાખલો ગણવો પડશે તો પેલું ખાનું આપણને ખબર છે શેનું આવે તો કે વર્ગનું બીજું ખાનું શેનું આવશે મધ્યક ત્રીજું ખાનું આવશે એક સાઈડ વર્ગ આપેલા છે 0 થી 2 બીજો વર્ગ 2 થી 6 6 થી 12 12 થી 20 20 થી 22 કુલ શું આવશે તો કે છેલ્લું ખાનું કુલનું આવૃત્તિ આપેલી 3 10 7 12 અને 3 અને કુલ આવૃત્તિ છે 35 એક સાઈડ પૂછો તો કેટલી આવશે તો કે 1 4 9 16 અને 21 પછીનું ખાનું આપણે મધ્યક ગોતવા માટે fi કરી નાખીએ એટલે કે 3 * 3 10 40 7 9 63 12 * 16 એટલે 192
તેર ઇતરે 60 એટલે એનો સરવાળો કરશો કેટલો આવશે તો કે 361 તો કે મધ્યક ગોતી લઈ તો કે મધ્યક બરાબર શું થાય તો x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં n સિગ્મા fi xi કેટલો મળ્યો તો કે 361 ભાગ્યા n એટલે 35 361 ભાગ્યા 35 કરશો એટલે જવાબ કેટલો આવશે 10,31,000 ગાસડી ચાલો હવે આપણે મધ્યક ગોતવો છે તો આપણે ખબર છે મધ્યકમાં કોણ આવે તો કે સંચય આવૃત્તિ તો કે 2 ની 3 ની 3 10 ને 3 13 13 ને 7 19 સોરી 13 ને 7 20 20 ને 32 ને 3 35 તો આપણને ખબર છે કે મધ્યકમાં પહેલું શું કરીએ છીએ તો કે n/2 ગણીએ છીએ તો કે મધ્યકમાં પહેલું n/2 નું અવલોકન હવે n એટલે કેટલા છે 35/2 નું અવલોકન 35 ભાગ્યા 2 એટલે 17.5 નું અવલોકન 17.5 કરતા તદ્દન મોટું કોણ આવશે તો કે 20 20 માટે આપણે બધી વસ્તુ ગણવાની છે તેનો મતલબ એવો કે ત્યાં L CF F અને C ચાલો 20 થી ઉપરનું એને કહેવાય CF એટલે CF આવી ગઈ 13 20 ના ખાનામાં આગળ આલો એટલે FI મળે FI કેટલી મળી 7 અધસીમાં કેટલું છે તો કે 6 અને વર્ગમૂળ પણ કેટલી આપેલી તો કે 12 માંથી 6 જાય એટલે 6 અને અધસીમાં પણ 6 છે તો મધ્યસ્થનું સૂત્ર મૂકો એટલે m બરાબર શું થશે L + 8/2 - CF છેદમાં f ગુણ્યા c L એટલે કેટલા આપેલા છે તો કે 6 m/2 તો કે 17.5 CF તો કે 13 5 તો કે 7 અને CF એટલે 6 ચાલો 6 ના 6 એમનો 17.5 માંથી 13 બાદ કરશો અને એને ગુણ્યા 6 કરી નાખો સાથે સાથે એટલે જવાબ આવશે 22 ભાગ્યા 7 6 ના 6 22 ભાગ્યા 7 કરશો એટલે જવાબ આવશે 3.86 અને 3.86 એટલે કે 6 ને 3 9 એટલે 9.86,000 ગાસડી મધ્યક મળી ગયું સોરી મધ્યક હવે આપણે જોઈએ પ્રમાણિત વિચલન તો પ્રમાણિત વિચલનનું સૂત્ર છે શું તો કે વર્ગમૂળની અંદર સિગ્મા fi xi નો સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા fi xi આખાઈના છેદમાં n આખાઈનો સ્ક્વેર ચાલો પણ આપણી પાસે સિગ્મા fi xi નો સ્ક્વેર નથી એટલે આપણે પહેલા એ ગોતી લઈએ fi xi નો સ્ક્વેર એટલે કે fi xi તો છે પાછું એની અરે xi ને ગુણી નાખીએ એટલે કે 3 ના 3 ચોકે ચોકે 16 63 ગુણ્યા 9 કરવાના છે 63 ગુણ્યા 9 કરશો એટલે 567 192 ગુણ્યા 16 કરશો એટલે 3072 21 ગુણ્યા 63 કરશો એટલે 1323 અને આ બધાનો સરવાળો કરશો કેટલો આવશે તો 5125 તો કિંમત મૂકી દો fi xi નો સ્ક્વેર કેટલો આવ્યો 5125 ના ભાગ્યા n એટલે 35 પ્લસ સિગ્મા fi xi કેટલો મળ્યો તો કે 361 ભાગ્યા n એટલે 35 અને આખાઈનો સ્ક્વેર 5125 ભાગ્યા 35 કરશો એટલે જવાબ આવશે 146.43 361 ભાગ્યા 35 કરશો એટલે જવાબ આવશે 10.71 અને એનો સ્ક્વેર કરશો એટલે કેટલો જવાબ આવશે તો કે 106.30 સોરી સૂત્રમાં આપણે માઈનસ આવે છે ને હા 106.30 હવે તો કે આ બેની બાદબાકી કરશો એટલે જવાબ કેટલો આવશે તો કે 40 13 અને એનો વર્ગમૂળ કાઢશો એટલે જવાબ કેટલો આવશે તો કે 6.33,000 ગાસડી તો કે પ્રમાણિત વિચલન મળી ગયું કેટલું તો કે 6.33,000 ગાસડી હવે તમને કીધું વિષમતા તો વિષમતા કરશો વિષમતા એટલે આપણે ખબર છે s કે વિષમતા આગળનું જે આપણે આગળના દાખલામાં સૂત્ર વાપર્યું તે સૂત્ર તમારે વાપરવાનું છે અને વિષમતા કરશો એટલે કેટલો આવશે તો કે વિષમતા તમારે આવશે 1.35 એ તમારે જાતે ગણવાનું છે અને વિષમતા કરશો તો વિષમતા તમે જાતે ગણશો તો કેટલો આવશે તો કે 0.21 તો તમને રકમમાં કીધું છે વિષમતાનો પ્રકાર જણાવવાનો છે તો વિષમતાનો પ્રકાર કેવો છે તો કે ધન વિષમતા પ્રકાર છે વિષમતા અને વિષમતા તમારે જાતે ગણવાનો
વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 6 કમ્પ્લીટ થાય છે. હવે જો દાખલા નંબર 7. ત્યાર પછીનો છેલ્લો દાખલો દાખલા નંબર 7 છે કે પર્યટનના એક સ્થળનું વર્ષ 2014 ના 60 દિવસના તાપમાનનો સેલ્સિયસ નીચે મુજબ આપેલું છે. એમાં તાપમાન સેલ્સિયસ -3 ડિગ્રી થી 1 ડિગ્રી હોય ત્યારે દિવસોની સંખ્યા છે 4, -1 ડિગ્રી થી 5 ડિગ્રી હોય એવા દિવસોની સંખ્યા છે 5 ડિગ્રી થી 11 ડિગ્રી દિવસોની સંખ્યા છે 20, 11 ડિગ્રી થી 19 ડિગ્રી દિવસોની સંખ્યા છે 14, 19 ડિગ્રી થી 23 ડિગ્રી હોય એવા દિવસોની સંખ્યા છે 5, 23 ડિગ્રી થી 27 ડિગ્રી હોય એવા દિવસોની સંખ્યા છે 3. તો આ માહિતીનો ઉપયોગ કરીને આપણે શું શોધવાની છે? તો કે આ માહિતીનો ઉપયોગ કરીને કાલપેરસની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો અને વિષમતાનો પ્રકાર જણાવવાનો છે. એટલે કે આપણે આગળના દાખલા જે પાંચમો અને છઠ્ઠા દાખલામાં જે વિષમતાનો પ્રકાર જણાવેલો છે એ રીતે વિષમતાનો પ્રકાર જણાવવાનો છે. પણ દાખલાની રકમમાં જો આવૃત્તિ વિતરણમાં જે તમને વર્ગવાળું ખાનું આપેલું છે એની વર્ગ લંબાઈ કેવી છે? અલગ અલગ છે, એટલે કે અસમાન વર્ગ લંબાઈ છે. જ્યારે હવે અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે આપણે ખબર છે કે શેનો ઉપયોગ કરીને દાખલો ગણીએ છીએ? તો કે મધ્યસ્થનો ઉપયોગ કરીને દાખલો ગણીએ છીએ. એટલે આપણે મધ્યસ્થ ગણવો પડશે. તો કે પહેલું આપણે ખબર છે શું આવશે? તો કે વર્ગ, પછી fi, ત્રીજું xi, ચોથું fi xi. એટલે આપણે મધ્યક મળી જાય. તો વર્ગમાં કોણ આવ્યું? તો કે -3 ડિગ્રી થી -1 ડિગ્રી, -1 ડિગ્રી થી 5 ડિગ્રી, 5 ડિગ્રી થી 11 ડિગ્રી, પછી 11 ડિગ્રી થી 19 ડિગ્રી, 19 ડિગ્રી થી 23 ડિગ્રી અને 23 ડિગ્રી થી 27 ડિગ્રી. હવે છેલ્લું ખાનું કુલ fi કેટલી આવી? તો કે 4, 14, 20, 14, 5 અને 3 અને કુલ કેટલા આવ્યા? તો કે 60 દિવસો. xi ગોતી લેજે. પહેલી xi -2 ડિગ્રી, પછી 2 ડિગ્રી, 8 ડિગ્રી, 15 ડિગ્રી, 21 ડિગ્રી અને 25 ડિગ્રી. અને fi xi કેટલી થશે? તો કે -8 ડિગ્રી, 28 ડિગ્રી, 160 ડિગ્રી, 210 ડિગ્રી, 105 ડિગ્રી અને 75 ડિગ્રી અને ટોટલ કેટલો થશે? તો કે 570 ડિગ્રી. એટલે આપણે શું ગોતી લઈએ? તો કે મધ્યક. તો મધ્યક કેટલો થશે? તો કે x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં n. સિગ્મા fi xi નું 570 ડિગ્રી અને n છે 60, એટલે કે 570 ભાગ્યા 60 કરશો એટલે જવાબ આવશે 9.5 ડિગ્રી અને શેમાં? તો કે સેલ્સિયસ. હવે આપણને વર્ગ લંબાઈ સમાન નથી એટલે કોણ આવશે? તો કે મધ્યસ્થ. અને મધ્યસ્થમાં સૌપ્રથમ આપણે ગણીએ છીએ શું? તો કે n/2 નું અવલોકન. હવે n એટલે આપેલા છે 60, 60 ભાગ્યા 2 નું અવલોકન અને 60 ભાગ્યા 2 એટલે કોણ થશે? તો કે 30 નું અવલોકન. એટલે કે આપણી પાસે CF હોવું જોઈએ. તો કે CF નું ખાનું બનાવી લઈએ. તો કે પહેલી CF આવશે 4, પછી આવશે 18, પછી 38, પછી 52, 57 ને 60. એટલે કે 30 કરતા તરત જ મોટું કોણ આવશે? તો કે 38. એનો મતલબ એવો કે એના માટે L, CF, F અને C ગોતી લેવું. તો કે 38 ની ઉપર હોય એને કહેવાય CF, એટલે CF છે 18. 38 વાળા ખાનામાં FI માં કોણ છે? તો કે 20. અધસીમાં કોણ છે? તો કે 5 અને વર્ગ લંબાઈ કેટલી થાય? તો 11 - 5 એટલે 6 અને અધસીમાં 5. તો મધ્યસ્થ થશે L બરાબર L પ્લસ n/2 માઈનસ CF છેદમાં F ગુણ્યા C. m ના m L એટલે આપેલા છે 5 પ્લસ n/2 એટલે કેટલા થઈ ગયા? 30. CF એટલે 18, F એટલે 20 ગુણ્યા C એટલે 6. ચાલો હવે તો કે 3 m ના m ના બરાબર 5 ના 5 પ્લસ 30 માંથી 18 ને એટલે 12 અને 12 છ કેટલા થઈ ગયા? તો કે 72 ભાગ્યા 20. m ના m ના 5 ના 5 72 ભાગ્યા કેટલા કરવાના? તો કે 20. 72 ભાગ્યા 20 કરશો એટલે જવાબ આવશે 3.6 અને 5 ને 3 8.6 સેલ્સિયસ. એટલે મધ્યસ્થ મળી ગયો 8.6 સેલ્સિયસ. હવે આપણને ખબર છે શેની જરૂર પડે? તો કે પ્રમાણિત વિચલન. તો પ્રમાણિત વિચલનનું સૂત્ર છે S બરાબર વર્ગમૂળમાં સિગ્મા fi xi નો સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા fi xi આખા ના છેદમાં
ચાલો સિગ્મા fi xi નો સ્ક્વેર નથી એટલે આપણે પહેલા મેળવી લઈએ તો કે પેલું કેટલું થશે તો કે fi xi નો સ્ક્વેર કરશો એટલે પેલું થશે 16 ડિગ્રી પછી 56 ડિગ્રી પછી 1280 ડિગ્રી 5150 ડિગ્રી 2205 ડિગ્રી અને 1875 ડિગ્રી અને ટોટલ થશે 8582 ડિગ્રી. ચાલો તો fi xi નો સ્ક્વેર કેટલો આવ્યો તો કે 8582 છેદમાં n એટલે 60 માઈનસ fi xi કેટલો છે તો fi xi જે 570 અને n એટલે 60 આખાઈનો સ્ક્વેર 8582 ભાગ્યા 60 કરશો એટલે જવાબ આવશે 143.03 570 ભાગ્યા 60 કરશો એટલે જવાબ આવશે 9.5 અને 9.5 નો વર્ગ કરશો એટલે જવાબ આવશે 90.25 બે ની બાદબાકી કરશો એટલે જવાબ આવશે 52.78 અને એનો વર્ગમૂળ કાઢશો એટલે કેટલો જવાબ આવશે તો કે 7.27 સેલ્સિયસ. હવે આપણને કીધું છે વિષમતા ગોતવાનું. તો વિષમતા આપણે આપણી જાતે મેળવવાનું છે. વિષમતા તમે ગોતશો એટલે જવાબ આવશે 2.7. તમારે હાથે ગોતવાનું છે અને વિષમતા તમે હાથે ગોતશો એટલે વિષમતા આવશે 0.37 અને છેલ્લે તમને વિષમતાનો પ્રકાર પૂછો તો એટલે છેલ્લી લીટીમાં તમારે લખવું પડશે વિષમતાનો પ્રકાર કેવો છે. તો વિદ્યાર્થી મિત્રો 5.1 પહેલાના જેટલા ઉદાહરણ છે એ ઉદાહરણ તમારે તમારી ફેરબુકમાં સારા અક્ષર લખવાના છે અને સાથે સાથે આજે જેટલા દાખલા કર્યા છે એ દાખલા તમારે તમારી ફેરબુકમાં લખવાના છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે 5.2 સ્ટાર્ટ કરીશું બાઉલની પદ્ધતિથી વિષમતા અને વિષમતા મેળવવાનો. તો આજે જેટલું કરાવેલું છે એ તમારે તમારી ફેસબુકમાં સારા અક્ષર લખવાનો છે.